મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ બાળ તસ્કરી કેસને લઈ અને અત્યાર સુધીના મહત્વના મોટા સમાચાર। સુરેશ ઠાકોરે જે બાળક વેચ્યું હતું તે બાળક મળી આવ્યું છે। સૌથી મોટા સમાચાર બાળ તસ્કરી કરતો સુરેશ ઠાકોર તેણે જે બાળક વેચ્યું હતું તે મળી આવ્યું છે। સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને ત્યજી દીધું હતું। રૂપસિંહ ઠાકોર નામના ઈસમે સુરેશ અને શિલ્પાને બાળક સોંપ્યું હતું। તો સુરેશ ઠાકોરે જે બાળક વેચ્યું હતું તે બાળક મળી આવ્યું છે। સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને ત્યજી દીધું હતું। રૂપસિંહ ઠાકોર નામના ઈસમે સુરેશ અને શિલ્પાને બાળક સોંપ્યાનો ખુલાસો થયો છે। બાળક બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। રૂપસિંહ ઠાકોર નામના ઈસમે બાળક સુરેશ અને શિલ્પાને આપ્યું હતું। આરોપી સુરેશ ઠાકોરે બાળક નીરવ મોદીને દત્તકના નામે વેચ્યું હતું। ફરિયાદી નીરવ ઠાકોર દ્વારા બાળક પરત સુરેશ ઠાકોરને અપાયું હતું। તો પાટણ બાળ તસ્કરી કેસમાં આ મોટા સમાચાર। સુરેશ ઠાકોરે જ બાળક વેચ્યું હતું તે બાળક આખિરકાર મળી આવ્યું છે। તો અત્યાર સુધીના મોટા સમાચાર। રૂપસિંહ ઠાકોર નામના ઈસમે સુરેશ અને શિલ્પા ઠાકોરને બાળક સોંપ્યું હતું। બાળક બિનવારસી મળવા બાબતે ગઢ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। પાલનપુરમાં બાળ શિશુગૃહમાં બાળક હાલ તંદુરસ્ત હાલતમાં મળી આવ્યું છે, પરંતુ બાળક તસ્કરીમાં જોડાયેલા આ બંને ઈસમો કે જે હાલ પોલીસની ગિરફ્તમાં છે અને પૂછપરછમાં આ મોટા ખુલાસા થયા છે। બાળક બિનવારસી મળવા બાબતે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તો વધુ વિગત સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। એઝાઝ, બાળક મળી આવ્યું છે, શું વધુ વિગત અને તપાસમાં કયા નવા ઘટસ્ફોટ? બાળ તસ્કરીની જે પોલીસ ફરિયાદ પાટણના બી ડિવિઝન પોલીસ ખાતે નોંધાવી હતી ને જે બાળક વેચાણની જે 1,20,000માં પાટણમાં જે બાળક વેચાયું હતું તેમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે। એટલે કહી શકાય કે જે બાળક છે તે બાળક થરાની હોસ્પિટલ એટલે સંસ્કાર હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યું હતું ને તે નોકરી કરતો એટલે કામ કરતો રૂપસિંહ ઠાકોર છે તે હોસ્પિટલમાં કામ કરતો હતો ને તેના દ્વારા સુરેશ ઠાકોરને જાણ કરવામાં આવી હતી અને કે અમારી હોસ્પિટલમાં આ રીતની બાળક છે તમારે જોઈતું હોય તો આવીને લઈ જાઓ। ત્યારે રાધનપુરથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર છે તે થરા પહોંચે છે ને થરાથી આ બાળક ત્યાંથી લેવામાં આવે છે અને બાળક લઈને સુરેશ ઠાકોર છે તે પાટણની નિષ્કા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને ત્યારબાદ તેની ત્યાં સારવાર કરવામાં આવે છે અને સારવાર કર્યા બાદ છે તે બાળક છે તે જે ફરિયાદી છે તેને વેચવામાં આવે છે અને તે ફરિયાદી દ્વારા બાળક લેવામાં આવે છે અને ફરિયાદી દ્વારા 1 મહિના પછી તે બાળક છે તે આ ખામી રહેતાના કારણે અથવા ડોક્યુમેન્ટ ના મળવાના કારણે તે બાળક છે તે સુરેશ ઠાકોરને પરત કરવા માટે કહે છે। ત્યારે સુરેશ ઠાકોર દ્વારા જે બાળક છે તે બાળકને પરત આપવામાં આવે છે। ફરિયાદી દ્વારા સુરેશ ઠાકોરને બાળક પરત આપવામાં આવે છે। તે બાળક છે તે સુરેશ ઠાકોર તે ત્યાંથી લઈ જાય છે। ત્યારે ત્યારબાદ બાળકની શોધખોળ શરૂ થાય છે અને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ થાય છે કે આ બાળક અત્યાર સુધી ક્યાં છે અને કઈ જગ્યા છે તેને લઈને રિમાન્ડમાં લેવામાં આવ્યો હતો સુરેશ ઠાકોરને। તેમાં સુરેશ ઠાકોર તેમજ જે શિલ્પા ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાળક છે કે થરામાંથી લાવવામાં આવ્યું હતું અને સંસ્કાર હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે બાળક તસ્કરીનો મામલો છે તે બનાસકાંઠા પહોંચ્યો છે અને કહી શકાય જ્યારે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર જે બાળક છે તે પરત લઈ ગયા હતા અને ત્યારે તે પાલનપુર હાઈવે જે છે પાલનપુર હાઈવે પર આવેલા મોટા ગાંવ તરફ રોડ ઉપર સાઈડના ભાગના અંદર આ બાળક મૂકી દેવામાં આવ્યું હતું અને તે બાળક મૂકીને ત્યાંથી તે નીકળી જાય છે। ત્યારબાદ આજુબાજુ લોકોને તે બાળકની જાણ થાય છે। અહીંયા બિનવારસી આ બાળક મળે છે અને બિનવારસી બાળક મળવાના કારણે તે પોલીસને જાણ કરે છે અને પોલીસ દ્વારા તેમજ 108 દ્વારા તે પહોંચે છે અને બાળકને ત્યાંથી લે છે અને ત્યારબાદ પોલીસ સમગ્ર જાણકારી બદલ આભાર। તો આખિરકાર તપાસમાં મોટા ખુલાસા થયા છે।